મિત્રો ગુડ મોર્નિંગ બધાને એક નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે। હું તમને આજે મારી કોલેજ બતાવીશું કેવી છે અને બધી માહિતી પણ આપીશું। તમે મારી સાથે બ્લોગમાં જોડાઈ રહેજો। આ છે કોલેજનો ગેટ અને સ્કૂલ અને કોલેજ બંને ભેગું છે। ચલો આપણે અંદર જઈશું, તમે વિડીયોમાં મારી સાથે જોડાઈ રહેજો। આ બાજુ સરસ મજાની લાઇબ્રેરી છે વાંચવા માટે અને આ બાજુ સરસ મજાનો ગાર્ડન છે, બગીચો। આ છે સ્કૂલની ઓફિસ, મેન ગેટ કહેવામાં આવે છે। અત્યારે તો બંધ છે। આ છે અમારી કોલેજની ગેલેરી, જ્યાં અહીંયા બધા બાઇક પાર્કિંગ થાય છે। આ મકાનનું કામ હજી ચાલુ જ છે, કોને ભણવાનું નવું બને છે। આ છે કોલેજની સીડીઓ। આ છે કોલેજના ક્લાસ। આ બાજુ મિત્રો કોલેજના રૂમ છે। આ છે સામેની ઓફિસ છે કોલેજની અને આ બાજુ જે દેખાય છે આ જે કોલેજના રૂમ છે અને સામે દેખાય ને જે પેલી બાજુ સામે તે સ્કૂલના રૂમ છે। આ નીચેની સ્કૂલ છે 9 થી 12। આ બધી સ્કૂલની ગેલેરી છે। તમે જોઈ શકો છો જોરદાર લોકેશન છે। ચલો હું તમને નીચે પણ બતાવીશું સ્કૂલ પણ। આ છે મિત્રો સ્કૂલની છે। જ્યારે મિત્રો હું 2019માં ભણતો હતો ત્યારે મિત્રો આ બધું નહોતું, તેના પછી થયું। જ્યારે 2019માં જ્યારે કોલેજ બની ને ત્યાર પછી આ બધા સુધારા થયા। ત્યાર તો એમને હતું બધું બગીચો બીજું કાંઈ નહોતું। 9 થી 12 હું અહીંયા જ ભણેલો છું, આ જ સ્કૂલમાં। આર્ટ્સ અને કોમર્સ કોલેજ જૂના ડીસા। મિત્રો સરસ મજાના લેક્ચર પણ લેવાય છે અને આ કોલેજમાં ભણવા માટે ફી કેટલી છે કોને 6 મહિનાના 5000 છે આર્ટ્સમાં અને કોમર્સમાં મિત્રો 6 મહિનાના 5500 રૂપિયા છે।
અને 12 મહિનાના થઈ એમ બંનેના થઈને આર્ટ્સના 10,000 થાય છે અને કોમર્સના 11,000 થાય છે. અને લેક્ચર પણ ટાઈમસર લેવાય છે અને ભણવાનું પણ જોરદાર છે મિત્રો. તમે આવી શકો છો ભણવા માટે. અને આર્ટ્સમાં કોણ અંગ્રેજી વિષય, ગુજરાતી, સમાજશાસ્ત્ર વગેરે જેટલા પણ એવા વિષયો પણ છે મેન વિષયો. અને બીકોમમાં પણ સારા સારા વિષયો છે, એકાઉન્ટ છે, સ્ટેટ છે, એસપી છે, તેવા સારા સારા વિષયો છે. અને જો સરસ મજાનું ભણાવે પણ છે. તમે પણ આવી શકો છો ભણવા માટે. અને મિત્રો હું તમને ગ્રાઉન્ડ બતાવીશું, કોલેજનું ગ્રાઉન્ડ કેવું છે તે પણ બતાવીશું. તમે વ્લોગમાં મારી સાથે જોડાઈ રહેજો. ચલો આપણે ગ્રાઉન્ડ જોવા જઈશું. આ છે મિત્રો સરસ મજાનું ગ્રાઉન્ડ. અને કોલેજમાં ઘણી બધી એક્ટિવિટી પણ થાય છે સ્પોર્ટની, અને ઘણા છોકરા ભાગ પણ લે છે અને સરસ મજાનું પ્રેક્ટિસ પણ કરાવે છે સર. પેલો મિત્રો શેડ છે જે સ્કૂલનો તે પણ બતાવીશું હું. આ છે સરસ મજાનો શેડ જે પ્રાર્થના બેઠવા માટે બનાવેલો છે મિત્રો. ગ્રાઉન્ડ પણ જોરદાર છે. અને જે સામે સ્કૂલ દેખાય તે પ્રાઇમરી સ્કૂલ છે, તે 1 થી 8 અને આ છે 9 થી 12 અને પેલી બાજુ છે કોલેજ. આ છે પ્રાઇમરી સ્કૂલ. જે આ હોલ દેખાય તે સભાખંડ છે. તેમાં સારા સારા કોઈ પણ પ્રોગ્રામ હોય ત્યારે તેમાં બેસતા હોય છે બધા વિદ્યાર્થીઓ.